નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા, ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઊંચું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। આણંદના સાંસદ મિતેશ પટેલે એક જાહેર સભામાં ઉપમુખ્યમંત્રીની હાજરીમાં જે ભાષા ઉપયોગ કર્યો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે। તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે। આ પ્રકારનું નિવેદન સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને સજા અને ઇનામની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે। આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં સંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે। લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી। વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણી જોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ તરફ વાતાવરણ હોય, કોંગ્રેસ જીતે એવા આઈબીના રિપોર્ટો પણ હોય, ત્યારે અમારે કેશોદમાં પણ એક તાલુકાની સીટ માટે પ્રદેશના પ્રમુખ વિશ્વકર્મા આવે, ત્રીજા દિવસે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આવે, ગુજરાતમાં હાડ ભાડી ગયા હોય ત્યારે ગઈકાલે જ આણંદના સાંસદ જાહેરમાં આંકડાઓમાં એવું બોલે કે જો એક પણ સીટ આવી તો તાલુકાને કે જિલ્લાને અમે કોઈ ગ્રાન્ટ નહીં આપશું, એમ ધમકી આપીને મત લેવાની જે પ્રક્રિયા એમની છે એ નિંદનીય છે। કારણ કે ભારત દેશ લોકશાહી પદ્ધતિથી બંધારણીય રીતે વર્તી રહ્યો હોય ત્યારે જો કોંગ્રેસે આવું વિચાર્યું હોત તો એક ચાવાળા વડાપ્રધાન ના બની શક્યા હોત, અને એક જો આ દેશમાં ચા વેચતો માણસ વડાપ્રધાન બની શકે તો લોકોને ઈચ્છા પડે ત્યાં મત આપે લોકશાહીમાં। એવા વખતે આંકડાઓમાંથી આખલાની ભાષામાં બોલીને જે વાત કરી છે એ ગુજરાતની પ્રજાને કોઈ પણ આખલાને બળદ કરતા આવડે છે ને એ બળદને જોડીને એની પાસે સારી ખેતી કરીને કોંગ્રેસ જીતવાની છે અને એમની પાસે એના સમય બાકી રહ્યો છે એટલા વખતમાં કામ કેમ લેવું એ પણ અમે આંદોલન કરીને પણ એની પાસે કામ લેતા આવડે છે, એ પણ આવતા સમયમાં બતાવશું। મને એમ લાગે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ સેમિફાઇનલ હાલી રહી છે, એમાં અમે જીતવાના છે અને આવતા સમયમાં ગુજરાતમાં 27માં કોંગ્રેસ જ્યારે આવી રહી છે ત્યારે આ લોકો વાણીવિલાસ કરીને વધારે પડતી ધાકધમકી આપીને ક્યાંક ને ક્યાંક ફોર્મ ખેંચાવીને જેથી લોકો પાસે મત લેવા જ ન જવું પડે એવી લોકશાહીની હત્યા કરતા ફોર્મ ભરતી વખતે આ લોકોને જોયા છે। એટલે આ લોકોની એટલી નબળી માનસિકતા છે કે એન કેન પ્રકારે લોકશાહીને ટકવા દેવી નથી, એ બરાબર નથી। મને આશા છે, ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે કે તમામ જગ્યાએ કોંગ્રેસનો પંજો આવવાનો છે અને લોકોના દુઃખ દૂર થવાના છે। જે પ્રજા ત્રાહિમામ છે એમાંથી રાહત મેળવશે। જય હિન્દ, જય ભારત।